હા, હું વિદ્યાર્થીઓને કહેતો હતો તમે શાંતિથી રજૂઆત કરો, પણ મને એ લોકોએ મને ધ્યાનમાં રાખ્યો. હવે કાકા તમે હેડો અને મને પાછળ મને લઈ જાઓ. મને પાછળથી પકડીને ઘરતા પાટું કરેલું છે આ લોકોએ. શરમ આવી જોઈએ 65 વર્ષના છોકરાને 65 વર્ષના વૃદ્ધને મારવાથી. એમનું સત્યાનાશ વળી જશે. હવે કાકા બાકી તમારા જે દીકરાઓ જે આ બધા છે, અમે તમારા દીકરા સમાન જ છીએ. અમે તો શાંતિથી જ આંદોલન કરતા હતા ને. હા, કરતા શાંતિથી મેં જોયું. કોઈ જાતનો નહીં. એક વ્યક્તિને અંદર પકડીને અંદર ગાલી દીધા છે. અમે તો એક ને જોઉં છું. એક ને પકડીને એક ના મોબાઈલ ચેક કરીને ગાલી દે છે. ખોટી રજૂઆતો થતી નથી, સાચી રજૂઆતો કરો. આમાં શિક્ષણ મંત્રીને વિચારવાનો પ્રશ્ન છે. અમારા વોટ લઈને બેઠી ગયા છે. હવે તમે ધ્યાન રાખો.